ओम ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत तेन त्यक्तेन भुंजित महाग्रद कस्य स्विद्यनम। नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमाરું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર। ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી। ભવતામ સર્વેષામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી। આજે આપણે ઉપનિષદનો આપેલો એક પાઠ એટલે કે દ ધોરણ 12 માં 11મું ચેપ્ટર ભણવાના છીએ। દ ઇતિ એટલે કે દ અને દ એમ ત્રણ વાર દ આવ્યા। શું છે ત્રણ દ? તો કે ઉપનિષદનો એક નાની એવી વાર્તા છે। હવે સાહેબ ઉપનિષદ એટલે શું? તો ઉપનિષદ માટે એમ કહેવાનું છે ઉપનિષદ એટલે ગુરુ પાસે બેસીને મેળવેલું જ્ઞાન। ગુરુ પાસે બેસી અને કોઈ અધ્યાત્મ વિદ્યા કે બ્રહ્મ વિદ્યા વિશેનું જ્ઞાન મેળવું હોય એને ઉપનિષદ કહેવાય। જેમાં વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન એટલે ઉપનિષદ। વૈદિક સાહિત્ય છે જેમાં પહેલા સંહિતા આવે, એના પછી બ્રાહ્મણ ગ્રંથો આવે, આરણ્યકો આવે અને છેલ્લે આવે છે ઉપનિષદ। એટલા માટે આ છેલ્લું સોપાન હોવાથી એને વેદાંત પણ કહે છે। આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ। એક તરફ ગંભીર તત્વચિંતન છે તો બીજી તરફ નાના નાના અને સરસ મજાની વાર્તાઓ, કથાઓ, આખ્યાનો દ્વારા બહુ સરસ મજાની સમજણ પણ આમાં આપવામાં આવી છે। મંત્ર દ્વારા આપણે કંઈક ને કંઈક શીખડાવે છે, પણ સાથે સાથે એમાં કોઈ સ્ટોરી આપી હોય, કોઈ સારી એવી વાર્તા આપી હોય જેનાથી આપણે જીવનમાં સારો એવો ઉપદેશ મળે છે। તમે ઓલું બધું સાંભળ્યું હશે, જેમ કે અહમ બ્રહ્માસ્મિ, પછી આવે છે સ્વાધ્યાયાનમાં પ્રમદઃ, આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સહના ભવતુ, સહનૌ ભુનક્તુ। આ બધા જે આપણે બોલીએ છીએ ને એ બધા ઉપનિષદમાંથી લેવામાં આવ્યા છે। બધા ઉપનિષદના વાક્યો છે। પછી તમસોમાં જ્યોતિર્ગમય, અસતોમાં સદગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય, આ બધું ઉપનિષદમાં જ લેવામાં આવ્યું છે। એ ઉપનિષદ એના આખ્યાનો જે આ સરસ મજાની વાર્તાઓ પ્રસિદ્ધ છે એમાં આગળ વાત કરે છે કે પૃથ્વી ઉપર રહેતો માનવ સમૂહ, પૃથ્વી ઉપર જે માનવ રહે, માણસ, તમારા મારા જેવા માણસ, એ આકૃતિ વગેરેના કારણે સામાન્ય રીતે તો એક સરખો જ લાગે। બધાને બે હાથ છે, બે પગ છે, બધું માથું છે, બધા એક સરખા જ લાગે। પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો છે। મતલબ કે માણસના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે। કયા કયા? તો કે જો માણસ છે એ ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે, ઇન્દ્રિય જેમ ઈચ્છે તેમ વર્તવા તૈયાર છે, તો કેટલાક લોકો પોતાની પાસે ઘણી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં સમજતા નથી, જ્યારે કેટલાક લોકો દયા વગેરેથી દૂર જ રહે છે। મતલબ કે ત્રણ પ્રકારના માણસોની વાત છે। એક, જો ઘણી બધી એની પાસે ભોગો ઉપલબ્ધ છે તો એ ઇન્દ્રિયનું કંટ્રોલ નથી રાખતા। બીજા, ઘણા પૈસા છે છતાંય દાન નથી કરતા। ત્રીજા, એ બહુ હિંસાવાદી હોય, બરોબર, હિંસામાં બહુ માનતા હોય। તો ત્રણ પ્રકારના માણસ જોવા મળે છે। એ ત્રણ છે ને એ દેવ, દાનવ અને માનવનું પ્રતિનિધિત્વ કરે છે। કે કોઈ માણસ ઇન્દ્રિયોનું દમન નથી કરી શકતો તો એ દેવતા સમાન છે, કોઈ પૈસાવાળો છે છતાંય લોભી છે તો એ માણસ જેવો છે, અને ત્રીજો, જો હિંસા કરે છે, ગમે ત્યાં મન પડે એ મારકાપ કરે છે તો એ અસુર જેવો છે। તો એની આમાં વાત કરી છે। એ બધા ત્રણે ત્રણ માનવ સમૂહના માટે પ્રજાપતિ બ્રહ્માજીએ એક વર્ણનો ઉપદેશ આપ્યો છે, તે છે દ। પ્રજાપતિ બ્રહ્માજી એક ઉપદેશ આપ્યો હતો ત્રણે ત્રણને દ, અને એ દ છે ને એ માણસ, દેવ, દાનવ અને માનવ આ ત્રણેય માટે હતો, પણ અત્યારના સમયમાં માણસને ત્રણે ત્રણ લાગુ પડે છે। વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી। આટલો એવો, કેટલો? આટલો દ, આટલો જ ઉપદેશ બ્રહ્માજી આપ્યો તો એનામાંથી કેટલું બધું શીખવા મળી ગયું। ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ, દાનવ અને માનવને લાગુ પડે છે, પરંતુ વર્તમાન સંદર્ભે વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પડવાનો છે। આમ તો એ પ્રમાણે સમગ્ર માનવ સમાજ જો દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય। આ આપણું પ્રાસ્તાવિક હતું। હવે આગળ પાઠ ચાલુ થશે। આ છે બૃહદારણ્યક ઉપનિષદ। જો તમારી જૂની બુક હશે તો જૂની બુકમાં ઐતરેય ઉપનિષદ લખ્યું હશે। નવનીતમાં હજી ઘણી જગ્યાએ ઐતરેય ઉપનિષદ જોવા મળે છે, બરોબર, પણ આ જે દ પાઠ છે ને એ બૃહદારણ્યક ઉપનિષદમાંથી જ છે। એમાં આરણ્યકના અંદર જઈને હું જોઈ આવ્યો છું, બરોબર, એમાં જ આ પાઠ છે બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં। ઓકે, હવે સાહેબ અધ્યાય એટલે શું? તો કે ઉપનિષદની અંદર અલગ અલગ પેટા પ્રકાર, ચેપ્ટર આવે, એને અધ્યાય કહેવાય। અધ્યાયની અંદર 2, 4, 5, 10 મંત્રોનું એક મંડળ હોય, જેમ કે ઋગ્વેદમાં મંડળ આવે, સૂક્ત આવે, સ્તુતિઓ આવે, વિવિધ અલગ અલગ 4-5 મંત્રોનું, તો એવી રીતે 1 બ્રાહ્મણ, 2 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ હોય। તો એમાં જે બૃહદારણ્યક ઉપનિષદ છે ને, બૃહદારણ્યક ઉપનિષદમાં દ્વિતીય બ્રાહ્મણમાં સ્વપુત્રને આ જે આપ્યો છે ઉપદેશ એની વાત કરી છે। આ બૃહદારણ્યક ઉપનિષદ ગીતા પ્રેસ ગોરખપુરનું છે, બહુ સરસ। હવે વાત કરે છે ઉપનિષદમાં સંવાદ રૂપે અતીવ મનોહરાવા ઉપદેશાહ શોભંતે। ઉપનિષદમાં સંવાદ રૂપે, સંવાદ એટલે શું? તો એકબીજાને વાતચીત કરવી એને સંવાદ કહેવાય। એ સંવાદ રૂપે ખૂબ જ સુંદર મજાના ઉપદેશો શોભે છે। અત્ર એટલે કે અહીંયા બૃહદારણ્યક ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ નામનો, બરોબર, આરણ્યક ઉપનિષદ છે, અરણ્યમાં લખાણો એટલે આરણ્યક ઉપનિષદ કહેવાનો, બહુ મોટો આરણ્યક ગ્રંથ છે। એમાંથી 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં સ્વપુત્રોને, સ્વપુત્ર એટલે કે પોતાના પુત્રોને, પ્રતિ એટલે કે તરફ,
પ્રજાપતેઃ યહ ઉપદેશઃ ઉપલભ્યતે, પ્રજાપતિ બ્રહ્માનો જે ઉપદેશ ઉપલબ્ધ થયો છે, સહ અત્ર પ્રસ્તુયતે, એને અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એટલી જ વાત કરી કે ઉપનિષદમાં ઘણા બધા સંવાદ રૂપે મનોહર ગ્રંથો છે, જેમાં પ્રજાપતિ બ્રહ્માજીએ બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં વાત કરી હતી, એ અહીંયા આપણે પ્રસ્તુત કર્યો છે. શું છે એમાં સાહેબ? તો કે પ્રજાપતેઃ ત્રયઃ પુત્રાઃ આસન, પ્રજાપતિના 3 પુત્ર હતા. કયા કયા? આ દેવ, આ દાનવ અને માનવ. દેવતા હતા, આ દેવતા, આ રાક્ષસ અને માણસ. આ પ્રજાપતિ બ્રહ્માજીના 3 દીકરા છે. તે શું? તેમાં દેવાહા પ્રજાપતિમ પ્રથમમ પ્રાર્થિતવંતઃ, તેમાં આ દેવતાઓએ પ્રજાપતિ બ્રહ્માજીને પહેલા પ્રાર્થના કરી. શું? અસ્મભ્યમ એટલે કે અમારા માટે, હિતકારકમ હિતકારી હોય એવો, અક્ષરમ એટલે કે અક્ષર, ઉપદિશતુ ઇતિ ઉપદેશ આપો એવું. પ્રજાપતિના 3 પુત્ર હતા, એમાં પહેલા દેવતાઓએ પ્રાર્થના કરી કે અમારા માટે સારું હિતકારી હોય એવો કોઈ અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિ શું બોલ્યા? દ બોલ્યા. સમજાય છે? પ્રજાપતિના 3 દેવો, મનુષ્ય અને અસુરો પુત્રો હતા. તેમાંના દેવોએ પહેલા પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે કલ્યાણકારી હોય તે વર્ણનો ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિ આ પ્રમાણે આ પ્રમાણે બોલ્યા અથવા કહ્યું. આગળ વધીએ સાહેબ. હા, અર્થાત દામ્ય તો એટલે કે દમન કરવું. સાહેબ દમન કરવું એટલે શું? તો કે તમારી ઇન્દ્રિયોને, તમારી સેન્સને કંટ્રોલમાં રાખવી, એને કહેવાય દમન કરવું. આપણે બોલવામાં ઘણી વખત એવું બોલી જતા હોય, ક્યારેક આપણે ગુસ્સાને કારણે કોઈ ઉપર હાથ ઉપાડી બેસતા હોય, ક્યારેક આપણે ન બોલવાનું બોલી દઈએ, ક્યારેક ન જોવાનું જોઈ નાખી, ન સાંભળવાનું સાંભળી નાખી. આ બધી ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, હાથ, પગ. તો આને કાબુમાં રાખવું જોઈએ, બરોબર? એને કહેવાય દમન કરવું. દામ્ય તો અર્થાત દમન કરવું. અસ્ય અયમ આશય, એનો આશય, કહેવાનો ભાવ એવો છે કે દેવાહા સંયમમ કુર્વંતુ, દેવતાઓએ સંયમ કરવો જોઈએ, પોતાની જાત ઉપર કાબુ રાખવો જોઈએ. ઇતિ પ્રજાપતેઃ ઉપદેશઃ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. યતોહિ, કારણ કે, કેમ કે દેવાનામ કૃતે બહવઃ ભોગાઃ સુલભાઃ સંતિ, દેવતાઓ માટે ઘણા પ્રકારના જે શું કહે ભોગ છે, ઉપલબ્ધ છે. દેવતાને જે જોતું એ મળે. દેવતાને જો અપ્સરા, દારૂ, અમૃત, શું એવું નથી જે દેવતા પાસે નથી? અપ્સરા, અલી, જે કે દેવતાને જે જોતું એને બધું મળે છે, તો બધા ભોગ એની માટે છે, એની પાસે છે. તો એટલા માટે જ અતએવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન, એટલા માટે જ પ્રજાપતિ ઉપદેશ આપ્યો છે. યદ કે યુયમ સ્વભાવતઃ અદાંતાઃ, તમે સ્વભાવથી અદાંત એટલે કે અજિતેન્દ્રિય છો, તમારી ઇન્દ્રિયો પર તમારો કાબુ નથી. અતઃ યુષ્માભૈઃ દાંતૈઃ ભાવ્યમ ઇતિ, એટલા માટે તમારે દમનપૂર્વક જીવવું જોઈએ, તમારે તમારા ઉપર દમન રાખવો જોઈએ, તમારી ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો જોઈએ. એ જ વાત અહીંયા કરી છે, દમન, ઇન્દ્રિય નિગ્રહ કરો. એમ આનો ઉપદેશ આ પ્રમાણે છે કે દેવોએ સંયમ રાખવો જોઈએ. પ્રજાપતિનો ઉપદેશ છે કેમ કે દેવો માટે ભોગ વિલાસના સાધનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આથી જ પ્રજાપતિ ઉપદેશ આપ્યો કે સ્વભાવથી તમે અજિતેન્દ્રિય છો. અજિતેન્દ્રિય એટલે કે જેણે ઇન્દ્રિયો ઉપર કાબુ નથી રાખ્યો, જેણે ઇન્દ્રિયોને જીતી નથી, એને અજિતેન્દ્રિય કહેવાય. તો તમારે તમારી ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવું જોઈએ અને દમનશીલ બનવું જોઈએ. એવું કોને કીધું? દેવતાઓને. સાહેબ દેવતાઓ ગયા તો તમને શું લાગે? રાક્ષસો નહીં ગયા હોય, માણસો નહીં ગયા હોય? સાહેબ માણસો ગયા હતા ને, તો તમારો ભાઈબંધ માણસ એ ગયો. શું કહે છે? તતઃ, ત્યારે મનુષ્યા ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંતઃ, ત્યારે મનુષ્યોએ પ્રજાપતિ બ્રહ્માજીને પ્રાર્થના કરી. શું? અસ્માકમ કૃતેપી હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ, અમારા માટે પણ કંઈ હિતકારી અક્ષરનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિ દ એવું બોલ્યા. અર્થાત એટલે કે દત્ત ઇતિ, દાન દ્યો, કોડાવ દાન દ્યો, એમ કીધું માણસોને. અસ્ય અયમ આશય, એનો આશય, એનો ઉદ્દેશ, એનો કહેવાનો ભાવ એવો છે કે મનુષ્યા સ્વભાવતઃ લુબ્ધાઃ સંતિ, માણસ સ્વભાવથી લોભી હોય છે, હોય ને? હા. તો અતઃ તે દાનમ કુર્વંતુ ઇતિ, એટલા માટે માણસો તમે દાન કરો. એ માણસો ઓય ઓય દાન કરો. ઇતિ પ્રજાપતે ઉપદેશ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. માણસો પેલા દેવતાઓ ગયા, એને કીધું દ એટલે કે દમન કરો. ત્યાર પછી મનુષ્ય ગયા, એ કીધું દ એટલે કે દાન કરો, લોભિયાઓ દાન કરો, એમ કીધું બ્રહ્માજી. નેક્સ્ટ આગળ શું કહે છે સાહેબ? આ તમારે ગુજરાતી અર્થ, બરોબર? હું તો મારી મેળે ભણાવી. તતઃ અસુરાહ ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંતઃ, એની જેમ જ જેમ દેવ અને માણસ ગયા એમ અસુરોય ગયા. કોની પાસે? પ્રજાપતિ પાસે. અને પ્રાર્થના કરી કે અસ્મભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ, અમારા માટે હિતકારી અક્ષર ઉપદેશો. પ્રજાપતિ પાછું બોલ્યા દ એટલે કે દ. પ્રજાપતિ એટલું જ બોલ્યા દ. દેવતાને દ કીધો, માણસને દ કીધો, અસુરને દ કીધો. તો અર્થાત દયદ્વમ ઇતિ, આ દનો અર્થ શું થાય છે? દયા કરો એમ. અસ્ય અયમ આશય, કહેવાનો ભાવ એવો છે કે અસુરાહ સ્વભાવતઃ એવ ક્રૂરાહ અને હિંસાદિપરાહ સંતિ, અસુરો છે ને રાક્ષસો, એ સ્વભાવથી
ક્રૂર અને હિંસા વગેરે કરનારા, હિંસા વગેરે દૂષણોથી દૂષિત છે. એટલા માટે તે પ્રાણીષુ દયામ કુર્વંતુ, તે પ્રાણીઓ ઉપર દયા કરો. ઇતિ પ્રજાપતે ઉપદેશ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. સમજાણું? દેવતા ગયા કે દ એટલે કે તમારી ઇન્દ્રિયો પર કાબુ રાખો. મનુષ્ય ગયા કે દ દાન કરો. એના પછી અસુરો ગયા કે દ તો કે દયા કરો. 3 દનો ઉદ્દેશ એટલો જ છે. આગળ શું કહે છે? તતઃ પ્રજાપતિ ઉવાચ, ત્યારે પ્રજાપતિ બોલ્યા, તદેવ દૈવી વાગ અનુવદતી. દ ઇતિ, જેવું બ્રહ્મા પ્રજાપતિ બોલ્યા એવું જ દૈવી વાણી બોલે છે. દૈવી વાણી એટલે શું સાહેબ? દૈવીય વાણી એટલે કે જેમ પહેલાના સમયમાં કેમ આકાશવાણી થતી, હે કંસ, ઓલા જૂની સિરિયલ જોઈએ ને તો એમાં બોલતા હોય, હે કંસ તું जिस देवकी को इतने हर्षोल्लास के साथ ले जा रहा है उसकी 8वीं संतान तेरा वाट करेगी, वाट करेगी, वाट करेगी. આવી થતું ને. હા, તો એવી આકાશવાણી થાય. તો આ પ્રજાપતિ બ્રહ્માજી જેવું બોલવાનું પૂરું કર્યું ને એટલે 4 દિશાઓમાંથી આ દૈવી વાણીમાં અવાજ આવ્યો, દ એમ. અર્થાત દામ્યત, દત્ત અને દયાધ્વમિતિ, દમન, દાન અને દયા એમ. એતત્રયમ શિક્ષે, તો આ 3 શીખવાડે છે. શું? દમન કરવું, દાન કરવું અને દયા કરવી એમ. તદેવ એતત્રયમ હિતમ ઈચ્છતા જનેન, એટલે કે આ ત્રણેય જે પોતાનું હિત ઈચ્છતા હોય એવા માણસોએ અનુષ્ઠેયમ એટલે કે એને પોતાના જીવનમાં આચરવું જોઈએ. ઇતિ ઉપદેશસ્ય સારઃ બોધવ્ય, આ આખા ઉપદેશનો સાર જાણવો જોઈએ. જે માણસ પોતાનું હિત ઈચ્છે ને એને આ 3 દનો સાર પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. વસ્તુતસ્તુ એટલે કે સામાન્ય રીતે માનવાહ માણસ એવ ગુણ ઉત્તમ ગુણોપેતા દેવાહ, જો માણસોમાં સારા ગુણ છે તો એ સારા ગુણવાળો માણસ જ દેવ છે. એ જ માણસ યદિ લોભપરાયણ તર્હિ મનુષ્ય, એ જ માણસ જો લોભી છે તો એ માણસ છે. અને એ જ માણસ હિંસાદિ દોષ દૂષિતા ચ રાક્ષસા ભવંતિ, જો એ માણસ હિંસાદિ દૂષણોથી ગ્રસિત છે તો એ માણસ રાક્ષસ છે. સમજાણું? જે ઉત્તમ ગુણોવાળા છે એ દેવ, આપણે એમ કહીએ તો ભગવાનનો માણસ છે, દેવનો માણસ છે. જેના ઉત્તમ ગુણ છે એ દેવ સમાન છે. જે લોભીઓ હોય આપણે જેમ કહીએ રહેવા દે નથી દેવું, તો એ મનુષ્ય છે. અને જે હિંસા વગેરે કરનારો છે, જે પાપ કરે છે એ રાક્ષસ છે. મન પણ બોમ્બ નાખીને ફેંકીને ઉડાડી દે તો એ રાક્ષસ છે. હવે રાક્ષસની માથે કાંઈ સિંગડા ન ઉઈ ગયા હોય, એ માણસ જ હોય, પણ એના કર્મના કારણે માણસ કહેવાય. તો એ હિંસા વગેરે કરે છે તો એ રાક્ષસ હોય છે. એટલા માટે જ મનુષ્યોએ યથા પ્રકૃતિ પોતાના સ્વભાવ મુજબ, યથાકાલમ એટલે કે સમય મુજબ, દકારાર્થમ સ્વીકૃત્ય આ દના 3 અર્થ છે એમાંથી અર્થ સ્વીકારી અને ઉત્તમેહિ ભાવ્યમ ઇતિ ભાવ, ઉત્તમ રીતે જીવવું જોઈએ એવો ભાવ છે. સમજાણું? જેવું પ્રજાપતિ બોલ્યા એ દેવી વાણી બોલે છે, દ એમ. દમન કરો, દાન કરો, દયા કરો. દમન, દાન ને દયા આ 3 શીખવા જોઈએ. આ 3 હિતની કામના કરતા મનુષ્ય આચરવા જોઈએ. આવો ઉપદેશ સાર જાણો. હકીકતમાં તો ઉત્તમ ગુણોથી યુક્ત મનુષ્યો જ દેવો છે. લોભમાં રત રહેતા એ માનવો છે અને હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા છે એ અસુર છે. તો મનુષ્યએ સ્વભાવ મુજબ અને સમય પ્રમાણે દનો અર્થ સ્વીકારવો જોઈએ. ક્યારેક ગુસ્સો આવે તો વિચારવું જોઈએ હું રાક્ષસ નથી, દયા કરવી જોઈએ. ક્યારેક આમ લોભી થાય તેમ કે હું માણસ છું પણ લોભ ન કરવો જોઈએ. ક્યારેક દેવતા જેવા બહુ ઘણા બધા સુલોભ શું કહે એટલી બધી સુવિધાઓ મળી ગઈ ને તેમ વિચારે આપણે આપણી ઉપર કંટ્રોલ રાખવાનો છે. તો આ 3 દના અર્થ થાય છે. ઓકે, આઈ થિંક સમજાણું હશે. અને જો ગમ્યું હોય તો સંસ્કૃત પથને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વચ્ચે વચ્ચે બોલીને તમારી લિંક તોડવાની મને મજા નહીં આવે. ઓકે, આ સંસ્કૃત પથ ફોલો કરો, લાઈક કરો અને ઉડાડી દો લિંકને. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.